હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે આપણે કંઈક નવું સમથિંગ બનાવવાનું છે. તો એનું નામ છે સિંગ ભજીયાનું શાક. એકચ્યુઅલી એ બહુ દિવસ મારી મમ્મી મને કહેતા હતા કે રીતિ તું બનાવ એમ. તો મેં કીધું ચલો આપણે બનાવીએ આજે. તો બધું આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લીધા છે. હું તમને બતાવું અને ફટાફટ બનાવીએ. તો તમે સબ્જી બનાવો અને પછી કમેન્ટ સેક્શનમાં આવીને મને કહો કે કેવી બની. વેધર બગડે અને લાઇટ જાય એનાથી પણ આપણે મસ્ત સબ્જી બનાવી લઈએ. ચાલો. સો ગાઈઝ, મેં તમને થોડી વાર પહેલાં કીધું કે હવે આપણે બનાવીશું સિંગ ભજીયાની સબ્જી. તો એમાં હું તમને બતાવું કે શું શું એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે. આમાં અડધો વાટકો જોઈશે સિંગ ભજીયા, ને આ જ સિંગ ભજીયાને મેં થોડાક કૂટી નાખ્યા છે. ને ઘાટી છાશ 1 ગ્લાસ, અહીંયા બે ટમેટાની પ્યુરી, અને આ ચોપ કરેલા 2 કાંદા. ને આમાં પછી ઘર માટલી આપણે જે ઘરની વસ્તુ હોય એ જ જોઈશે. તો હજી એક ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે જેને આપણે બનાવીશું લાઈવ. આમાં જોજો, આમાં થોડું જોઈશે પાણી. આટલું અડધો વાટકો પાણી લીધું. હવે પાણીમાં આપણે કંઈક નાખવાનું છે મસાલા. અહીંયા હું તમને બતાવું. 1 ચમચી થોડી સી હળદર, 1 ચમચી મરચું, અને એમાં થોડુંક આપણે ગરમ મસાલો એડ કરીશું. મસાલા ડબ્બામાં ગરમ મસાલો નથી રાખતી, કારણ કે ડેલી બેસિસ પર યુઝ જ ના કરું. એટલે એમાં આપણે આટલું નાખ્યું વસ્તુ. જો ગાઈસ, આમાં મેં હવે મિક્સ કરી નાખ્યું છે આ બધું. તો હવે આને આપણે મૂકી દઈએ સાઈડમાં, અને આપણે હવે વઘાર કરીએ. તો ગાઈસ, હવે આપણે ફટાફટ ગેસ ચાલુ કરીએ અને ફટાફટ બનાવી. પહેલાં આપણે લઈશું રાઈ કાપીને. તો હવે આ ગરમ થઈ ગયું છે તેલ, તેમાં આપણે રાઈ નાખીએ. રાઈ નાખી દીધી. હવે આપણે નાખીશું જીરું. જીરું નાખી દીધા. હવે આપણે ફટાફટ છોટી ચપટી સી નાખી દઈશું. હવે આપણે નાખીશું કાંદા. કાંદાને આપણે ગોલ્ડન ફ્રાય કરીશું. આવી રીતે મિક્સ કરજો મસ્ત, અને ફૂલ ફ્લેમ રાખવાનો, ફટાફટ થઈ જાય. ગાઈસ, આપણે આમાં બનાવ્યું હતું ને, આપણે જે આપણે પેસ્ટ જે બનાવ્યું હતું ને, મરચું ને હળદર બધું નાખીને, તેમાં આપણે થોડી સી સ્વાદ અનુસાર નમક, અને આપણે એમાં જે ઘી પાવડર એડ કરી દઈશું, એટલે કે ગોળ આપણે નાખી દઈશું. આમાં થોડો શું જ ગોળ એડ કરીશું. જેને આપણે આમ મમ્મી વરસાદ આવ્યો ચાલુ. ગાઈસ, મેં કીધું ને થોડી વાર વરસાદ ચાલુ થઈ ગયો. હવે આને આપણે મિક્સ કરી દઈએ, ફટાફટ બનાવીએ ને તો લાઈ જતો હોય. જો હવે આપણે ગોળ બનાવ્યું ને, આપણે એમાં નાખી દઈએ. મસ્ત હલાવી દઈએ. ફૂલ રાખીશું ગેસ, અને આને આપણે આવી રીતે હલાવી લઈશું. જો હવે આને આપણે સાંકળી લીધું છે. હવે તો આપણું ગ્રેવી જેવું ઘાટું ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે આમાં એડ કરીશું ટોમેટો પ્યુરી. તો હવે આપણે આમાં એડ કરીશું ટોમેટો પ્યુરી.
ફાણા દેવા દઈએ ઘાટી ઘાટી દઈએ. તો ગાઈસ હવે આને આપણે આમાં ગ્રેવી બનાવીએ ને આપણે થોડી ઠંડી કરી લઈએ 10 મિનિટ રાખી તો હવે આને ગેસ આપણે બંધ કરી દઈશું. તો મળીએ 10 મિનિટ પછી. તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. તો ગાઈસ હવે આમાં આપણે ઠંડી ઠંડી છાશ અને ઘાટી ઘાટી છાશ આમાં એડ કરીશું. ઘણા લોકો દહીં એડ કરે છે જાડું અને મોળું, કે ગ્રેવીવાળું એકદમ પઠાણું હોય ને એ વાળું, તો એ પણ યાદ કરી શકાય, પણ હું અહીંયા છાશનો યુઝ કરું છું. તો ચાલો આપણે છાશ એડ કરીએ. હવે આમાં આપણે છાશ એડ કરી લીધી છે. તો હવે ને આને એક ઉફાણો આપણે લઈ લઈશું. ફ્લેમ આપણે ચાલુ કરી દીધો છે ગેસનો, ફૂલ કરી દઈએ આપણે. ગાઈસ આપણું ઉકળવા માંડી ગયું અને આપણે આ જે ફૂટ્યું હતું ને એ આપણે એમાં નાખી દઈએ. એટલે કે આ હતા સિંગ ભજીયા છે પણ મેં ફૂટી નાખ્યા થોડા કે ગ્રેવી ઘાટી. આમાં આપણે એડ કરી લીધા છે. આને 10 મિનિટ આટલું 5 મિનિટ આટલું આને આપણે ઉકળવા દઈએ. ગ્રેવી થોડી ઘાટી થાય પછી આપણે એડ કરીશું સિંગ ભજીયા. ગાઈસ જો આ ઉકળવા માંડી ગયું છે. હવે આને આપણે એને ફ્લેમ આપણે ધીમો કરી દઈએ. હવે આમાં એડ કરી દઈએ આપણે સિંગ ભજીયા. આખા સિંગ ભજીયા નાખી દેવાના ને આમાં આપણે હવે હલાવી દઈશું. આપણે ફ્લેમ આપણે ફૂલ રાખીશું. જલ્દી બની જાય, બિકોઝ બારે વરસાદ આવે છે અને કદાચ લાઇટ જતો હોય તો મજા નહીં આવે. હજી પરોઠા પણ બનાવવાના બાકી છે ને હવે આપણે આને ચમચાને સાઈડમાં મૂકી ફ્લેમ આપણે ફૂલ રાખી અને એને ઉકળવા દઈએ થોડી વાર માટે. ગાઈસ અંદર મેં સબ્જી બનાવવા મૂકી દીધી છે ફ્લેમ ફૂલ કરીને ઉકળવા માટે. ત્યાં સુધી મેં શું તમને બહારનું વાતાવરણ બતાવી દઈશું કેટલો ફૂલ વરસાદ છે. જો ગાઈસ જોયું વરસાદ ચાલુ થઈ ગયો ને, જો પાણીમાં બી દેખાતો છો તમે કેટલા છાંટા મોટા મોટા પડ્યા. આ જો અમે અહીંયા કને ના પાણી એને સ્ટોર કરી રાખીએ કે બહારથી આવીએ તો આ પાણીથી જ પગ ધોઈને અંદર આવી જવાનું. આ જો હું આ ઝાડ કહેતી હતી, આ ઝાડમાં જો મૂકી દીધી ને ફૂલ બહુ આછા થઈ ગયા. જો ક્યાંય પિંક દેખાતા હતા, ક્યાંક ક્યાંક જ બધા બિચારા ખરી પડ્યા બહુ વરસાદને પાવનના લીધે. જો ગાઈસ આ ગ્રેવીવાળું શાક બની ગયું છે આપણું, ઘાટી ઘાટી ગ્રેવીવાળું સિંગ ભજીયાનું શાક. અને આને આપણે કોથમીરથી કે ધાણાથી ગાર્નિશ નહીં કરીએ, અને આપણે ગાર્નિશ કરીશું કસૂરી મેથીથી. આપણે આનો કસૂરી મેથી આપણે નાખી દઈએ, આનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે. તો ગાઈસ આ જે શાક બની ગયું છે અને આપણે કસૂરી મેથીથી ગાર્નિશ કરી રાખ્યું છે. સો હવે બનાવીએ ફટાફટ પરોઠા અને જમી લઈએ, કારણ કે વરસાદ બહાર બહુ ચાલુ છે. સો જલ્દીથી મારો આપણને બ્લોગ જોવા મળશે ખાલી યુટ્યુબ પર. બાકી આટલા દિવસથી હું રાતના બ્લોગ પોસ્ટ કરતી હતી. હવે રાતના 10 થી 13 મારો બ્લોગ નહીં આવે. મારો બ્લોગ આવશે 8 થી 9 વચ્ચે, યા 8 થી 9 વચ્ચે. યાદ રાખજો 8 થી 9 વચ્ચે મારો બ્લોગ આવશે મોર્નિંગના. સો પ્લીઝ જોવાનું ના ચૂકતા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ કાલે નવા રેસીપી સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ગાઈઝ. આ મારા ત્યાં ગેટના આગળ જ આ પિંક કલરનું, એટલે કે એના આ ઝાડમાં પિંક કલરના ફૂલ થાય છે. તો 2 દિવસ થયા, આજ ત્રીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો. એટલો વરસાદ છે ને ક્યારમાં જેટલા ફૂલ હતા ને બધા ખરી ગયા. હજુ આછા આછા જ ક્યાંક બચે છે. બધા મસ્ત મસ્ત ફૂલ હતા, બધા જતા રહ્યા. ને આનમાં જો આનમાં આ વ્હાઈટ હતા, આ બી આછા થઈ ગયા. આમાં બહુ ગ્રોથ હતો આ ફૂલમાં બી. કહીશ તમે વેધર જો તમે. વરસાદ હમણાં કાંઈક બંધ થયો હોય, લાઈક 1 કલાક થયો વરસાદ બંધ, એટલે હું બહાર શૂટ કરું રહી. મારે 12 વાગ્યે મોર્નિંગથી જ વરસાદ હતો. તો વરસાદ બંધ થઈ ગયો એટલે ફટાફટ જમવાનું બનાવી લીધું. બાકી વરસાદ હોય ને ત્યારે અમારે અહીંયા લાઇટ જ જતો રહે. લાઇટ જતો રહે એટલે કે એવું સીન થાય ને કે પાણીની બોટલ બી ધોળાઈ જાય ને અમારે અહીંયા તો બી લાઇટ બંધ કરી દે. અરે વાવાઝોડું આવતું તો વિચાર કરો કેટલા દિવસ અમારા ઘરે લાઇટ બંધ રહેતો હશે. લાઇટ મીન્સ કે ઇલેક્ટ્રિસિટી.